જય માતાજી મિત્રો, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે. સાહેબ, માણસ છે ને, દુનિયાની અંદર માણસની રીતે મને તમને જીવતા આવડી જાય તો મોજ આવી જાય. આજે માણસ માટે દ્રષ્ટાંતો દેવા પડે, કોઈ જાનવરોના દ્રષ્ટાંત દેવા પડે છે, કોઈ ઝાડવાના દ્રષ્ટાંત દેવા પડે છે. સાહેબ, માણસ અમુક માણસ ઝાડવાથી વિશેષ હોય છે. જુઓ, અત્યારે તો આપણી ચેનલમાં સાંભળવાવાળા તો બધા બહુ મસ્ત છે, એમાં તો કંઈ કહેવું જ પડે એમ નથી. આપણી ચેનલમાં જે સાંભળે છે એમાં કોઈ કાંઈ કહેવું જ પડે એમ નથી. પણ સાહેબ, આમ જે આંબો મેઇન આપણા ઝાડમાં મેઇન મુખ્ય જો ઝાડ કહેતા હોય તો આંબો બધાનો રાજા કહેવાય. ઝાડવાનો આંબો જ્યારે આવે ત્યારે નીચે નમે, આંબાને જ્યારે ફાલ આવે ત્યારે આમ હેઠો નમી જાય, એને ટેકા મૂકવા પડે, નકર ડાળખાં ભાંગી જાય છે. આંબો આવે એટલે નીચે નમે, અને એરંડો જ્યારે આવે ત્યારે ઊભી હેકેર કાઢે. આંબો આવે તો નીચે નમે, એરંડો આવે તો ઊભી હેકેર કાઢે. એમાં સમજી લેવાનું કે એને 2-3 મહિને 4 મહિને રજા દઈ દેવાની હોય એરંડા. અને જે નીચો નમે એને 100 વર્ષ વયા જાય તો એનું ડાળખું કોઈ ઘર ધણીક બાજુવાળો કાપે નહીં. સાહેબ, એક આંબા જેવું જીવન થઈ ગયું હોય તો બસ એમાં ભગવાનને મળવામાં કાંઈ લાંબો ફેર રહેતો નથી. પણ જીવન આંબા જેવું બનાવીએ તો સાહેબ, એક ચોમાસાની ઋતુ મગજની અંદર આવી ગયું કહી દઉં. ચોમાસાની ઋતુ, વરસાદ 8 મહિનામાં પડેલો. અષાઢ ઉષારમ મેઘ મલારમ મયુર પોકારમ બની બહારમ દાદુરમ ડંકા મેબલ હારી ગોકુલ આવો ગિરધારીજી ગોકુલ આવો ગિરધારી. આવો જોરદાર વરસાદ પડેલો, અને આમ ગામના હિમાળા ઉપર એક જોરદાર આંબાનું ઝાડ, અને હે મેદાન ખુલ્લું છે. સારો વરસાદ પડવાના કારણે નદીનો કિનારો છે, અને ઝીણું બધું ઘાસ ઉગી ગયું. ધરતી જાણે લીલો પછેડો ઓઢ્યો હોય આવી લીલી ધરતી બની ગયેલી, લીલી સમ ધરતી બની ગઈ. અને એમાં જે આંબાની નીચે ઘાસ ઉગ્યું, એના અંદર એક ભીંડાનો છોડ ઉગ્યો. ભીંડાનો છોડ સાહેબ ઉગ્યો. ભીંડો 1 દી 2 દી 5 દી 15 દી માંડ્યો વધવા, પણ મહિનાક દીનો ભીંડો છોતા તો આંબાના ડાળખાને અડી ગયો. એક દિવસ આંબો ભીંડાને શું કહે, ભાઈ આંબા, એ કે હા ભીંડા ભાઈ, એ કે દુઃખ ન લાગે તો એક વાત કરું. એ કે બોલ ની ભાઈ, શું છે? એ કે મારે વધવામાં મારા કાંટાળા પાંદડા તારા પાંદડાને સોલી નાખશે, પછી કહેતો નહીં મને કીધું નહીં એમ, નકર એક પાખા હી જા. આંબો લગભગ 60 વર્ષથી ત્યાં ઊભો, અને ભાઈ સન તો મહિના દીના જ છે. કીધું ખહી જા, નકર તારા પાંદડાને મારા પાંદડા સોલી નાખશે. આંબાને અંદરો અંદર હસવું હોય. એ કે વર્ષોથી ઊભો, મેં કોઈને ખહવાનું નથી કીધું, આને હજી 1 મહિના દીની ઉંમર થઈ તા મને 60 વર્ષના ને એમ કે ખહી જાય એમ. કાંઈ વાંધો નહીં, પણ આંબો જે હોય ને બહુ ડાયો હોય. એણે ભીંડાને જવાબ આપ્યો, ભાઈ ભીંડા, હું તમને ન પોકું, મારા પાંદડા તો હાવ લાહા, તમારા કાંટાળા પાન, પણ હવે હું ઘણા સમયથી અહીંયા રહ્યો છું, એટલે મારે ફરવા માટે જે જગ્યા તો મને આમ મારે ગોઠવવી જોઈએ ને. થોડો સમય તમે ખમો તો હું ફેરી જાય. કંઈક 400 મહિના જવા દો મને, હમી જગ્યા કંઈક ટચ કરવા દો તો ખહી જાઓ. ઠીક છે, જલ્દી ખહી જાજે ભીંડો. કે કાંઈ વાંધો નહીં. આમ 1 જણ 2 જણ 5 જે ભીંડો ધમકાવ્યા કરે, એમ અષાઢ વયો ગયો, શ્રાવણ વયો ગયો, અને મારા નાથની દયાથી ફાયદરીવું આવ્યું, અને મીડો સમસમાટી તપવા. પણ એ ભાદરવાની લૂમાં ભીંડા ભાઈ 2-3 હિંગું હોતા વાંકાવળી. એ જ્યારે વાંકાવળી ગયા ને, ભીંડા ભાઈ ઉઠી જવાના છે ને, ત્યારે આંબો હસતો બોલ્યો, ભાઈ ભીંડા, તમે કહેતા હોય તો હવે મેં જગ્યા ગોતી લીધી, ખહી જાઉં. પણ ભીંડાને મોઢામાં જીભ જ નહોતી રહી એમ, ત્યારે પૂરું થઈ ગયેલું હતું. સાહેબ, આમ વિના કારણે આપણને કોકે આશરો આપ્યો હોય તો એને હટી જા ન કહેવાય. જીવન જીવવું તો આંબા જેવું મિત્ર જીવી લો, ભીંડા જેવું ન જીવાય. આંબા જેવું તમે તમારી જાણે જીવો, તમને ખ્યાલ આવશે જીવવામાં કેવી મોજ આવે. જય માતાજી.